ભારતના તમામ રાજ્યોની અંદર એ સમિતિ કાર્યરત રહેશે। એ સમિતિનું મુખ્ય કામ જે છે એ સનાતન ધર્મની રક્ષા કરવી, સનાતન ધર્મના શાસ્ત્રો જે છે એની રક્ષા કરવી, સનાતન ધર્મ વિરુદ્ધ જે મનસ્વી રીતે શાસ્ત્રમાં જે ભેળસેળ કરી અને પોતાનો વ્યાપ વધારવા માગતા હોય એના ઉપર કંટ્રોલ કરો। ખરેખર એવા ઘણા પ્રશ્ન છે કે જો સંગઠન મજબૂત હોય, આ પ્રાચીન પરંપરા છે જેને વેદ જે છે એ 4 વેદ એના મુખ્ય ગ્રંથો છે સનાતનના, એ ઉપરાંત પુરાણો પણ છે, પણ ઘણી વખત લોકો ટૂંકી દ્રષ્ટિથી વ્યક્તિગત સ્વાર્થમાં જઈને સનાતનનું ખંડન કરતા હોય છે। આ મંડળનો ઉદ્દેશ કોઈને નીચા દોરવાનો નથી, અગર તો વાદ વિવાદનો પણ નથી, પણ સનાતનના સિદ્ધાંત જે છે એ બરાબર સચવાયેલું યોગ્ય યુવાનો તૈયાર કરી અને એ યુવાનોને સનાતન ધર્મની માહિતી આપવી, આધ્યાત્મિકતા શું છે ભારત વર્ષનું એની સમજણ પણ એમને આપવી, તીર્થોનું જતન કરવું, સમાજમાં જ્યાં જ્યાં મેળાઓ રચાતા હોય એ મેળાની પણ નિયુક્તિ કરવી, અને એ ઉપરાંત એના થોડા નિયમો, એના એજન્ડા બનાવવામાં આવ્યા છે એ આ પ્રકારના છે। કેટલાક સંપ્રદાયના પુસ્તકમાં દેવી દેવતાઓને નીચા ચિત્રવાના પ્રયાસ કરે છે, એના પર પણ કંટ્રોલ કરો। ગુજરાતથી સનાતન ધર્મ સેવા સંસ્થા ટ્રસ્ટ સંકલન રચના પછી દેશવ્યાપી દરેક રાજ્યમાં આ સંગઠનની રચના થશે। હિન્દુ ધર્મના સનાતનના શાસ્ત્ર વિષયમાં કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રવચન કે વક્તવ્યમાં અપમાનજનક ટિપ્પણી કરશે તો તેના ઉપર કાયદેસરના પગલાં ભરાશે। ધર્મ પરિવર્તન જે કરાતું હોય એના ઉપર પણ કંટ્રોલ કરવામાં આવશે। ધર્મને લગતા કોઈ પણ પ્રશ્ન સમાજમાં ઊભા થશે ત્યારે સરકાર સાથે સંકલન કરીને રાજસત્તા ધર્મસત્તા મળીને સમસ્યાનું નિરાકરણ કરશે। સનાતન ધર્મને હિન્દુત્વના કાર્યને લઈ આ ટ્રસ્ટ કાર્ય કરશે। અવારનવાર સમયમાં સેવા સંસ્થાન ટ્રસ્ટ તાલુકા જિલ્લા તેમજ સમગ્ર ભારતના દરેક રાજ્યમાં કામ કરશે। એટલે જેમ પંચાયતની રચના થાય છે એમ તાલુકા જિલ્લા વાઇઝ જે છે આના પદાધિકારીની નિયુક્તિ થશે। આખર બધાના મનમાં એક ભાવ તો છે કે હિન્દુત્વની જાગૃતિ કેમ વધે અને આ ટ્રસ્ટ રાજકીય ક્ષેત્રથી દૂર રહેશે। આ કેવલ ધાર્મિક પ્રવૃત્તિઓ કરનારું ટ્રસ્ટ રહેશે।